ગોંડલના રીબડાની જે ચકચારી ઘટના સામે આવી છે, આજે જે રીતે ઘટના સામે આવી કે રાજકોટની અંદર જે 17 વર્ષીય એક સગીરા છે તે રહેતી હતી, તેમની સાથે જે રીબડા છે ત્યાંના એક યુવકે તેમની સાથે દુષ્કર્મ આચર્યું ને પછી ભાગી છૂટ્યો। આ વ્યક્તિ અત્યારે ક્યાં છે, તેમની સામે કોઈ કાર્યવાહી થશે, તેમની ધરપકડ થશે કે કેમ, તેમને લઈને અત્યારે સવાલ ઉઠી રહ્યા છે। અને હવે જ્યારે આખી આ ઘટના સામે આવી છે ત્યારે જે પાટીદાર આગેવાન જિગીશા પટેલ છે તેમણે પણ અનેક સવાલ અહીંયા ઉઠાવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આપણે જે રીતે સવારે ઘટના જોઈ કે જે આ રીબડાનો જે આ યુવક છે તેમણે 17 વર્ષીય જે આ મોડેલ સગીરા છે તેમની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। જે રીતે એમને જ્યુસ પીવડાવ્યું, પછી એ બેભાન થઈ ગઈ, ગોંડલ ચોકડી પાસેથી એ ત્યાંથી મળી આવી, એમણે એમના પોતાના બહેનને ફોન કર્યો અને આખી આપવીતી જણાવી હતી કે કઈ રીતે એમની સાથે શું થયું હતું, આ બંને વ્યક્તિ કઈ રીતે પરિચયમાં આવ્યા, તે બધી આપણે આજે વાત કરી। પણ સવાલ હવે એ થઈ રહ્યો છે કે શું ખરેખર આ દીકરીને ન્યાય મળશે? કારણ કે હિંમત તો એમણે કરી લીધી છે, નામ સાથે હિંમત કરી છે કે આ વ્યક્તિએ એમની સાથે દુષ્કર્મ આચર્યું છે, પણ એ જોવાનું છે કે પોલીસ એમની સામે કાર્યવાહી કરશે કે કેમ, કે પછી કોઈ જે આ યુવક છે, દુષ્કર્મી છે, જે આરોપી છે તેમને બચાવી લેશે। સૌથી પહેલાં તો જે ફેસબુક પોસ્ટની અંદર જિગીશાબેન પટેલે જે ફોટા મૂક્યા છે અને જે સવાલ કર્યા છે તેમના વિશે વાતચીત કરીએ। પહેલાં તો તેમણે આ ફોટો મૂક્યો છે, નીચે લખ્યું છે કે અમિત ખૂંટ હાલ જયરાજસિંહના શરણે છે। આ અમિત ખૂંટ છે જે દુષ્કર્મનો આરોપી છે, વ્યક્તિ છે, બાજુમાં જયરાજસિંહ બેઠેલા છે, સાથે જ ગોંડલ પંથકના અમિત દામજીભાઈ ખૂંટ ઉપર આજે સગીરા દ્વારા બળાત્કાર કર્યાનું નિવેદન લખાવાતા ગોંડલ પંથકમાં ચકચાર મચી ગઈ છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આ વ્યક્તિ અત્યારે જયરાજસિંહના શરણે હોય તેવી પણ વાત સામે આવી છે। હવે એમના જે અમિત ખૂંટ છે તેમના સંબંધ જાડેજા પરિવાર સાથે છે તે કઈ રીતે સ્પષ્ટ થાય છે, કારણ કે એમના ફોટા તમે જોઈ શકો છો, ગણેશ ગોંડલ સાથેના વ્યક્તિના ફોટા છે, અહીંયા તમે જોયું જયરાજસિંહ સાથેના ફોટા છે અને આ ફોટોમાં પણ આ જે વ્યક્તિ નીચે બેઠેલો દેખાય છે બાજુમાં ગણેશ ગોંડલ છે। અને હવે જે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમના વિશે વાતચીત કરીએ। જિગીશા પટેલે ફેસબુક પોસ્ટ કરી છે અને સૌથી પહેલા જે સવાલ કર્યા છે તેમની વાતચીત કરીએ। જિગીશાબેન પટેલ છે તેમણે પોતાના ફેસબુક ઉપર આ પોસ્ટ કરી છે, જયરાજ અને ગણેશ હવે આ બળાત્કારના આરોપીને બચાવશે કે ધારાસભ્ય ગીતાબેન જાડેજાને કહીને ગોંડલની દીકરીને ન્યાય અપાવશે? દીકરીને ધન્ય છે, કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ગુંડા તત્વોની સામે ન્યાય લેવા મેદાનમાં આવી છે। કારણ કે વાત એટલા માટે ગોંડલ નહીં થઈ, ગોંડલના ધારાસભ્યની થઈ, કારણ કે જે રીબડા છે ગોંડલમાં આવે છે એટલે ફરજ એ આવે છે કે જો આ રીબડાના યુવકે દુષ્કર્મ કર્યું છે તો પછી એમને સજા કોણ અપાવશે? ગીતાબા જાડેજા અપાવશે કે પછી ગણેશ અને જયરાજ આ જે આરોપી છે બળાત્કારનો તેમને બચાવી લેશે? શરૂઆત થઈ ચૂકી છે ભયનો માહોલ મિટાવવાની, શરૂઆત થઈ ચૂકી છે આવા રાક્ષસોને ખુલ્લા પાડવાની, શરૂઆત થઈ ચૂકી છે પોતાનો હક માંગવાની, શરૂઆત થઈ ચૂકી છે ખુલીને જીવવાની। સત્યમેવ જયતે, જય હિન્દ, જય સરદાર। આ પોસ્ટ જિગીશાબેન પટેલે કરી છે, પણ સવાલ જે જિગીશા પટેલે પૂછ્યા છે તેમના ઉપર પણ અત્યારે અમે એ જ સવાલ કરી રહ્યા છીએ કે જો આ બળાત્કારનો જે આરોપી છે એ જયરાજસિંહ અને ગણેશ ગોંડલના સંપર્કમાં હોય તો શું એમને સજા મળશે કે પછી પોલીસ એમાં કઈ જ કાર્યવાહી નહીં કરે અને આ દીકરીને, જે બાકી ગુજરાતની ઘણી બધી દીકરીઓ એવી છે કે જે હજુ પણ ન્યાય માટે ઝંખી રહી છે, ન્યાય માટે હાઈકોર્ટના ધક્કા ખાઈ રહી છે, કદાચ આ દીકરીનો એવો વારો પણ આવે। આશા રાખીએ કે ગુજરાતની બીજી દીકરીઓ જેવું આ દીકરી સાથે ન થાય, કારણ કે ખુલીને બોલી છે કે એમનો દુષ્કર્મનો આરોપી કોણ છે। પણ આપણે બધા જાણીએ છીએ અનેક એવી ઘટનાઓ બની છે કે જ્યાં દીકરીઓ કહી રહી છે કે આ વ્યક્તિ, એમાં ભાજપના નેતાનો પણ હાથ હોય છે, ભાજપના નેતાના નામ પણ લેવામાં આવ્યા હોય છે, તેમ છતાં પોલીસે અત્યાર સુધી કોઈ એવા પગલાં નથી ભર્યા। જસદણની ઘટના આપણને યાદ છે, પણ હવે આ ગોંડલની ઘટના, જે રીબડાના જે યુવકે દુષ્કર્મ આચર્યું છે તેમની સામે પોલીસ કેવા પગલાં ભરે છે? કારણ કે ગોંડલની પોલીસને બધા જ લોકો સારી રીતે જાણે છે, એક પરિવાર દ્વારા જેટલું કહેવામાં આવે છે એટલું જ ત્યાંની પોલીસ કરે છે। એટલે હવે કાર્યવાહી થશે કે પછી આ દીકરી હજુ પણ ન્યાય માટે અહીંયાથી ત્યાં ધક્કા ખાતી રહેશે? પણ હવે શરૂઆત થઈ ગઈ છે ન્યાય એમને અપાવવાની, કારણ કે જિગીશાબેન પટેલે પોસ્ટ કરી છે। હવે ક્યાંક એવું લાગશે કે આ દીકરીની મદદે હવે જિગીશા પટેલ પણ આવવાના છે, પણ હવે આશા એક જ વસ્તુની રાખવામાં આવે છે કે આરોપીને બચાવવામાં ન આવે અને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।